ઘણા લોકોને ખોટું લાગશે મારી આ વાત ખબરીને, એની અંદર ખાસ કરીને તો બાઇક લવરના, બરાબર, એ લોકો ખાસ આ વિડીયો જોજો. ઘણી વખતે આપણે લોકો આપણા જીવનની અંદર એવા શોખ પાડીએ છીએ તો એવો સાહસ કરીએ છીએ કે જે સાહસ પાછળથી આપણને જ ડૂબાડતો હોય. ઘણી વખતે આપણે લોકોનો કલર કરવા જઈએ, બરાબર, ગાડી લાવીને મોટું બાઇક લાવીને બતાવવા જઈએ, એમાં ઘણી વખતે કલર આપણો થતો હોય છે. બિલકુલ નહીં કહેતા કે જેટલા ચાદર લોબી હોય એટલા જ પગ લોબા કરવા, એ ઘણી વખતે ઘણી ખરી રીતે સાચું હોય છે. તો હું તમને એવી એક ઘટના કહું છું. જો પહેલાં હું તમને એક વસ્તુ બતાવું. જો આ બે બાઇક છે, બરાબર, કદાચ આ બાઇક હશે 80-90 હજારનું, કદાચ આ લાખ ઉપરનું છે, બરાબર. હવે આ બાઇક હું લેવા જાઉં નવું, તો આ જ નવું લેવા જાઉં, બરાબર, તો સમથિંગ મને લાખ રૂપિયા ખર્ચવા પડે. પણ તમને ખબર કે માર્કેટની અંદર ઘણી વખતે કદાચ તમે નવું લેવા જાઓ એ જ વસ્તુ કદાચ તમે 1-2 વાર જૂનું લાવો ને તો કદાચ તમને અડધા ભાવમાં મળે. આ વાત હું તમને ચમ કરું છું, બરાબર, કે મારો એક ભાઈબંધ હતો. 2 દિવસ પહેલાં મારા પર ફોન આવ્યો હતો. એને કીધું કે કોઈકનો ફોન આવે છે. હવે વાતમાં થયું એવું કે રાત્રે લગભગ 11 કે 12 વાગે એના ઘેર પોલીસ આવી. પોલીસને ઉપાડી જઈ. 2 દિવસથી હજુ એ ભાઈ જેલમાં છે. હવે એનો ઘરવાળો બહુ ટેન્શનમાં છે. ઘરવાળો એવું કહે છે કે અમે જમીન વેચી મારીએ. હવે થયું કેવું કે ભાઈ બાઇક લાવ્યા હતા, બરાબર, બચારા લાવ્યા છીએ, આપણે કોઈને ખોટા નહીં કહેતા, પણ હું તમને કહેવા માગું છું કે બાઇક લાવ્યા છીએ, સગવડ નહીં હોય, હપ્તા નહીં ભરીએ ક્યાં હોય, દરેકના જોડે થાય, તમારા જોડે થાય, મારા જોડે થાય આવું, બરાબર. હપ્તા નહીં ભરીએ ક્યાં હોય તે આ લોકોએ નોટિસ મોકલી આ ભાઈને જોવામાં આવી ના આવીશ. તે પછી કોઈ પણ તમે જ્યારે બાઇક લો વ્હીકલ લો ને એટલે લોન કરવા માટે આપણે કોરા ચેક આપીએ. ફાઇનાન્સ કંપનીવાળા લોકો શું કરું કે તમે હપ્તા ના ભરો ને તો એ લોકો તમારો ચેક બેંકમાં નાખી દો. ચેક બાઉન્સ થાય છે તો તમારા પર કેસ થઈ જાય, સજાની અરજી, સજાનો હુકમ કરે, બસ સજા હુકમ કરે કોર્ટ. હવે પોલીસને મોકલો, પોલીસ તમારા ઘેર આવો, તમે ઉઠાવી સીધા મૂકી દે જેલમાં. હવે તમે છેલ્લા જ્યારે તમે પૈસા લઈને જો સેટલમેન્ટ કરો ને ત્યારે તમને સોરું. હવે વસ્તુ જેવી છે કે એના ઘરવાળા એવું કહે કે અમે તો જમીન વેચીને પૈસા ભરી પ્લાન સોરાઈએ. હવે જે વસ્તુની તમને જરૂર નહીં એ વસ્તુ તમે ખરીદશો તો પાછળથી દિવસ એવા આવશે કે જે તમારી જીવન જરૂરિયાત વસ્તુ છે, જમીન ગમે તે, તો તમારા દાગીના તો તમારે એ વેચવા પડશે, બરાબર. તો કહેવા માગું કે તમે લોકો નવું બાઇક લેવા છો, બરાબર, 1 લાખ નવું બાઇક મળે તો ટ્રાય કરજો. તમને એવું લાગતું હોય કે ભાઈ હું હપ્તા ના ભરી શકું, મારા સગવડ નહીં થાય એવી, તો 30-40 હજારનું સેકન્ડમાં બાઇક લેજો. સેકન્ડમાં બાઇક હારો જ આવશું. 30-40 હજારનું બાઇક લાવીને 2-5 હજાર ખર્ચો કરો ને તો તમારું બાઇક એકદમ 0 થઈ જાય. તમે 1 લાખનું બાઇક લાવો, બરાબર, 25-30 હજાર ડાઉન પેમેન્ટ ભરો, પાછળ તમે હપ્તા ના ભરી શકો તો આવી રીતે જેલમાં જો નોટિસ આવો સારું લાગે. પેલા ભાઈના બચારા કોઈક પૈસા ભરવાના બાકી હતા, કોઈક 45 કે 60 હજાર બાકી હતા. હવે કોઈક ફાઇનાન્સવાળો કોઈક 1 લાખ ઉપરનો એને ઓકરો આલ્યો કે તમે આટલો ભરવો પડશે, ત્યારે તમે જેલમાં છૂટો. એટલે જિંદગીમાં એક વસ્તુ ધ્યાન રાખવું કે જરૂર હોય ને તો જ આપણે ખર્ચો કરવો. અને 25 હજારથી આપણું કોમ ચાલતું હોય ને તો 1 લાખ રૂપિયા ખર્ચો ના કરવો, ને કે પછી હાલત આવી થાય. મારો વિડીયો બનાવવાનો હેતુ કોઈ ખરાબ નહોતો, પણ ઘણા બધા લોકો બચારા એવા હશે કે જે લોકો લોનના ચક્કરમાં એકવાર ફસી જાય ને એમાં આપણે બહાર જ ના નીકળીએ. કે નવું બાઇક લાવો, થોડા દાડા સારું લાગે, શાંતિ લાગે. નવું બાઇક 10 કે 15 દિવસ પછી જૂનું થઈ જાય. પછી તમે 1-2 વાર જૂનું બાઇક લઈને ફરો કે નવું બાઇક લઈને ફરો સેમ જ લાગે. પણ સેકન્ડ બાઇકમાં શું ફાયદો કે તમારે હપ્તાની માથાકૂટ નહીં, લોનની માથાકૂટ નહીં. ઘણી વખતે એવું બનતું કે જેટલું તમે ડાઉન પેમેન્ટ ભરો એટલા પૈસા તો આપણું બાઇક આવી જાય, બરાબર. એટલે લોકો તમે બાઇક લાવો ત્યારે એટલા તો ખુશ નહીં હોય, પણ જ્યારે તમારું બાઇક ખેંચી છે, તમારો આવો ખરાબ સમય આવશે ને તારા પેડા ખાવાવાળા જ લોકો તમારી પીઠ પાછળ વાતો કરીને વાહ કરશે. એટલે સમજી જજો શોનમાં. મારે કોઈ નેતા નહીં દેખાડવા, પણ બની કદાચ હું શું કહેવા માગું તમે સમજી શકો. જય માતાજી.